તમે એવું નક્કી કર્યું કે આજથી હું સુગર બંધ કરી દઈશ, ખાઈશ નહીં. વજન ઘટાડવા માટે ઘઉં બંધ કર્યા, સુગર બંધ કરી, જંક ફૂડ બંધ કર્યું. પણ સચ્ચાઈ આ નથી. તમે જેટલું નક્કી કરશો ન ખાવાનું, તેટલું તમારું મન ફોકસ કરશે એ વસ્તુ ઉપર. જાણીએ કેવી રીતે. નો પાર્કિંગ લખેલું હોય ને ત્યાં જ આપને પાર્કિંગ કરવાની ઈચ્છા થાય. એવી જ રીતે કંઈ પણ વસ્તુ તમે નક્કી કર્યું કે આ મારે નથી ખાવું, તો તમારું ક્રેવિંગ વધશે. 4-5 દિવસ તો ચાલી જશે, પછી ડબલ ક્રેવિંગ થશે અને ડબલ ઈટિંગ થશે. તો સોલ્યુશન શું? તો એકી સાથે બધી વસ્તુ બંધ નથી કરવાની, પણ બેલેન્સમાં રાખવાની છે. 100% પાબંદી નહીં, પણ 80% તમારા શરીરને જોઈએ છે એવું ફૂડ, પોષણયુક્ત ખોરાક, હેલ્ધી ફૂડ ખાવું, અને 20% તમને જે પસંદ છે ને, તમારી જે ટ્રીટ છે એને એન્જોય કરવો. ત્યારે જ તમારું બોડી અને તમારું મન બંને બેલેન્સમાં રહેશે અને વજન તમે વ્યવસ્થિત રીતે ઘટાડી શકશો. યાદ રાખજો, વેઇટ લોસ મનથી જીતવું પડે છે, જોરથી નહીં. તમે પણ એગ્રી હોય ને તો આ એવા દરેક વ્યક્તિને શેર કરો જેમણે નક્કી કર્યું છે આજથી આ બધું બંધ અને મારે વજન ઘટાડવું છે. ચાલો દુનિયાભરના ગુજરાતીઓને મદદ કરીએ એક હેલ્ધી માહિતી માટે. થેન્ક યુ.